નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાટણ જિલ્લાના રાધનપુરમાં જગદંબા પાર્ક સોસાયટી ખાતે અંબાજી માતાજી અને શિવ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ. ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમ બાદ યજ્ઞ હવન સાથે પૂર્ણાહુતિ થઈ. ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિમય માહોલ વચ્ચે સંતો, મહંતો અને વૈદિક બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞ અને પૂજન વિધિઓ કરવામાં આવી. મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી એમના આશીર્વાદ મેળવ્યા હતા. ખૂબ આજે આનંદની વાત છે કે આજે જગદંબા વાટિકામાં જે આપણા શ્રી ભગવાનના લિંગને અને માં અંબાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એમના યજમાન એ ભાવનાબેન ગોકલાણી, કારણ કે એ ભાવનાબેન એક એવી વ્યક્તિ છે, એ આનંદના ગરબા હોય કે એવું એમનામાં જે સંસ્કાર ભરેલા છે, કારણ કે એ ધાર્મિકને માને છે. આજે શિવજી ભગવાનની અને મા અંબાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એમણે અને એમના એ પતિદેવ એ વિનોદભાઈ ગોકલાણી સાહેબે આ જગદંબા વાટિકામાં ઉત્સાહભેર, આનંદભેર માના એ પ્રતિષ્ઠાનો ખૂબ જ અનેરો ઉત્સવ રાખ્યો છે. જગદંબા વાટિકાના દરેક સમાજના લોકો ખૂબ રાજી છે. હું પણ ધારાસભ્ય તરીકે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે મા જગદંબા અને શિવજી ભગવાન બધાને સુખી સાજા તાજા રાખે એવી ખૂબ ખૂબ હૃદયથી શુભકામના. અસ્તુ. મા જગદંબા અને ભગવાન શિવ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા 13મી તારીખથી અમારો આ કાર્યક્રમ ચાલુ છે. 5 સોસાયટી, જગદંબા વાટિકા, પાર્ક, રત્નાકર, રેસિડેન્સી અને મારુતિ નંદન અને આજુબાજુના રહીશો, મારો પરિવાર અને મારો સ્ટાફ અને મારા શુભેચ્છક મિત્રો અને સંબંધીઓ સૌ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમમાં રસ લઈ રહ્યા છીએ. મા અંબાનું સરસ અમે મંદિર બનાવ્યું છે, જે આજે અમારો સંકલ્પ પૂર્ણ થાય છે. આજે 12:39 મા અહીંયા પધારવાના છે અને પ્રતિષ્ઠિત થવાના છે. અને આજથી અમને અહીંયા અમારી બધી જ સોસાયટીઓને મા અંબા અને ભગવાન શિવના દર્શનનો લાભ મળશે. આજે અમારા ખુશીનો ખૂબ માહોલ જોરદાર છે. તમામ સોસાયટીઓનો પણ માહોલ છે અને મારા તમામ શુભેચ્છકો પણ આજે અહીંયા પધારવાના છે આ માહોલનો લાભ લેવા માટે. અને આમ અમે ખુશીનો આનંદ વ્યક્ત કરીએ છીએ.